ટ્રેડિંગ વ્યૂ એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવાની છે એકડે એકથી આપણે શીખવાનું છે. ન સમજાય વિડીયો રિપીટેશન કરજો એટલે તમને ખ્યાલ આવતો જાય. તમે એકદમ માર્કેટમાં નવા છો તો સ્મૂથલી તમે ધીમે ધીમે આ બધું શીખી શકો છો. આ છે ટ્રેડિંગ વ્યૂ એપ્લિકેશન. પ્લે સ્ટોરમાં તમે ઇન્સ્ટોલ કરતી વખતે તમારે લખવાનું છે ટ્રેડિંગ વ્યૂ, એટલે બ્લેક કલરનો આ સિમ્બોલ છે. એપલ છે કે પછી એન્ડ્રોઈડ છે, બેયમાં કોમન છે લોગો, એટલે તમે યુઝ કરી શકો છો. ચાલો આપણે આ એપ્લિકેશન યુઝ કરતા શીખીએ. એપ્લિકેશન ઓપન કરશો એટલે આ ટાઈપનું એક પેજ ખુલશે જેની અંદર તમારે કોઈ સ્ટોક એડ કરવો છે, વોચ લિસ્ટ બનાવવું છે. તો આ પ્લસની નિશાની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક પેજ ખુલશે. આ પેજ ખુલ્યા પછી તમારે કોઈ પણ સ્ટોકનું નામ લખવાનું છે. અહીંયા નામ લખશો પછી જે તે સ્ટોક આવશે એનએસસી અને બીએસસી બંને, ત્યાં સુધી તમારે એનએસસી ઉપર જવાનું. એટલે જે તમે ઓપન કરો છો બધું ખુલશે. ઓલ સ્ટોક, ફ્યુચર, ફંડ, ફ્યુચર, ફોરેક્સ, જે પણ તમે નામ લખો છો બધું સર્ચ થતું જાય. એ નામ લખ્યા પછી તમારે જો તમારા વોચ લિસ્ટમાં લેવું છે તો આ પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આવી જાય તમારા વોચ લિસ્ટમાં. હવે આગળ વધીએ કે ભાઈ કોઈ સ્ટોક આપણી પાસે ઓલરેડી છે એડ કરેલો, એને આપણે રિમૂવ કરવો છે તો તમારે આના ઉપર ડબલ ક્લિક રાખવાનું, યા તો આવી રીતે ક્લિક રાખશો, ટેપ રાખશો એટલે આ ટાઈપનું ફીચર ખુલશે જેની અંદર રિમૂવ કરવાનો એક ઓપ્શન હશે. તમે રિમૂવ કરશો એટલે આગળ વધી શકશો. આ જે તે સ્ટોક તમારા કામ નથી એને તમે રિમૂવ કરી દીધો છે અને એમાં આગળ વધો છો. તમારા આ વોચ લિસ્ટની અંદર તમે વધુ કોઈ સ્ટોક રાખી શકતા નથી. એટલે વોચ લિસ્ટમાં તમે મેક્સિમમ 30 સ્ટોક રાખી શકો. પછી ફ્યુચર હોય, ઓપ્શન હોય, ફોરેક્સ હોય, XYZ તમારે જે એડ કરવું છે મેક્સિમમ 30 રાખી શકશો. ફ્રીમાં છે એટલે પેડ કરશો તો પછી બધા ફીચર્સ મળી જાય. એટલે આપણે માનો કે કોઈ પણ રિમૂવ કરવો છે તો રિમૂવ કરવાની પ્રોસેસ તમને શીખવાડી. હવે આપણે આગળ વધી કોઈ પણ ચાર્ટ આપણે ઓપન કરવો છે. દાખલા તરીકે આપણે આઈટીસી નો ચાર્ટ ઓપન કરવો છે તો આ ચાર્ટ ઓપન કર્યો. ઓપન કર્યા પછી આ ટાઈપનું એક પેજ ખુલશે જેમાં તમારે યુઝ કરવાનો છે આ ફૂલ સ્ક્રીન વાળા બટન. આ બટનનો યુઝ કરશો એટલે તમારો ચાર્ટ છે તમે આખો ઓપન કરી શકશો, જેમાં તમને પ્રાઇસ ને બધી વધારાની બધી ટોટલ માહિતી તમને મળી જાય. આ છે ચાર્ટ. આ ચાર્ટ ઓપન થયા પછી તમારી જે કેન્ડલો છે એને લાંબી કે ટૂંકી કેવી રીતે કરવી, તો આ પ્રાઇસ ઉપર આવી રીતે તમે ક્લિક રાખી અને ઉપર નીચે કરશો એટલે કેન્ડલની લંબાઈ છે એ ઘટાડી વધારી શકશો. બરાબર, કેન્ડલને લાંબી કે ટૂંકી કરવી હોય તો આવી રીતે કરી શકો. પછી ચાર્ટને ઝૂમ કરવો, ઝૂમ ઇન, ઝૂમ આઉટ, આવી રીતે તમે ચાર્ટને યુઝ કરી શકો છો. બરાબર, આપણે મોબાઈલમાં જેમ ફોટા ઝૂમ ઇન ઝૂમ આઉટ કરતા હોય એવી રીતે. હવે એક વધારાનું ફીચર તમને એ કહું છું. માનો કે તમે આ ચાર્ટ જોવો છો ને ચાર્ટ તમારો ગુમ થઈ ગયો છે, તમે ક્યાં જોતા હતા ને પ્રાઇસ ક્યાં આવી ગઈ ખબર નથી, તો એવા સમયે તમારે પ્રાઇસ ઉપર ડબલ ક્લિક કરવાનું. આ ડબલ ક્લિક કરશો એટલે તમારી જે પ્રાઇસ છે તમને સામે આવીને મળી જાય. આ રીતે આ ડબલ ક્લિક કરો એટલે તમારી પ્રાઇસ તમારી સામે આવી ગઈ. કેન્ડલ ચાર્ટ ખોવાઈ ગયો તો પાછો મળી ગયો. હવે આમાં આગળ વધીએ. ઉપર બતાવે છે કંપનીનું નામ. જે સ્ટોક તમે રાખેલો છે એ સ્ટોકનું નામ બતાવે છે. આ એના ભાવ છે. ગઈકાલે જ્યાં બંધ આવ્યો તો એ ભાવ તમને બતાવે છે. હવે થોડુંક વધારે ડીપમાં શીખીએ. આ જે ચાર્ટ દેખાય છે આ ચાર્ટની અંદર કેન્ડલના વીક, જે ઉપર ને નીચે લાઈનો બતાવે છે એને વીક કહેવાય. તો વીકને આપણે ચેન્જ કરવી છે. અત્યારે ગ્રીન કલરની કેન્ડલ છે તો વીક પણ ગ્રીન કલરની છે. રેડ કલરની કેન્ડલ છે તો વીક પણ રેડ કલરની છે. એટલે આ ચાર્ટને થોડોક વધારે ક્લીન કરવા માટે, વધારે તમને સ્મૂથલી દેખાય એના માટે ડબલ ક્લિક કરશો. આવી રીતે કેન્ડલ ઉપર ડબલ ક્લિક કર્યું એટલે આ ટાઈપનો એક પેજ ખુલશે જેની અંદર તમારે વીક લખેલું છે. આ વીક ઉપર ક્લિક કરવાનું છે. જો અહીંયા આ ક્લિક કરશો એટલે આમાં કલર આવશે અલગ અલગ. એ કલર તમારે ફેરફાર કરવાના છે. જો તમારું બેકગ્રાઉન્ડ વ્હાઇટ દેખાય છે તો તમારે કલર રાખવાનો છે બ્લેક, અને બ્લેક બેકગ્રાઉન્ડ વાપરો છો તો એની જગ્યાએ તમારે અહીંયા જે કલર યુઝ કરવાનો છે એ છે વ્હાઇટ. એટલે એ તમે જે પણ યુઝ કરો છો એ રીતના નક્કી કરવાનું થશે કે તમારે કયો કલર. તો ભાઈ કેન્ડલમાં કલર ફેરવવા હોય તો તમે ફેરવી શકો છો. એટલે તમારો આ ચાર્ટ છે એકદમ ક્લીન થઈ જાય, તમને જોવાની મજા આવશે. બાકીના જે સાઈડના ફીચર્સ દેખાય છે એમાં શું છે, જો અહીંયા તમારા સ્ટોકનું નામ આવશે. તમારે શોર્ટકટમાં સ્ટોક બધા ચેન્જ કરવા છે તો તમે અહીંયા ક્લિક રાખી અને આવી રીતે ફેરવશો એટલે તમારે જે સ્ટોક, જે ચાર્ટ જોવો છે તમે જોઈ શકો છો. બરાબર, એટલે અહીંયા તમારે ક્લિક રાખીને બધું ફેરવવાનું થશે. આગળ એની બાજુમાં છે ટાઈમ ફ્રેમ.
એ ટાઈમ ફ્રેમ તમારે કઈ યુઝ કરવી, 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, અહીંયા બધા ફીચર્સ આવે છે, બરાબર. તો હું તમને મારી સાઈડથી સજેસ્ટ કરીશ કે તમે શરૂઆતમાં નવા છો તો તમે 1 કલાકની ટાઈમ ફ્રેમ યુઝ કરો. 1 કલાકની ટાઈમ ફ્રેમ યુઝ કરશો એટલે તમને કેન્ડલો ઓછી દેખાય, તમને જોવાની મજા આવે, બરાબર. તો આ રીતે તમે ટાઈમ ફ્રેમ યુઝ કરી શકો છો. ટાઈમ ફ્રેમમાં તમારે કોઈ ઘટાડો વધારો કરવો છે તો અહીંયા ક્લિક કરી અને 1 કલાકની જગ્યાએ 15 મિનિટ યુઝ કરવી છે, 1 દિવસ યુઝ કરવી છે, જે તમારે યુઝ કરવી હોય એ તમે કરી શકો છો. ચાલો આપણે 1 કલાકની ટાઈમ ફ્રેમમાં થોડાક આગળ વધીએ. હવે બાજુમાં નીચે એક્સપ્લોર આઈડિયાઝ મેનુ બીજા ઘણા બધા ફીચર્સ દેખાય છે જે આપણે યુઝ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. અત્યારે ચાર્ટ જોવા માટે જરૂરી છે આ એટલું તમને શીખવાડ્યું. હવે આમાં આગળ આપણે કઈ માર્કિંગ કરતા શીખવું છે તો આ પેન છે, આ પેન ઉપર ક્લિક કરવાનું. પેન ઉપર ક્લિક કરશો એટલે તમને જે કઈ યુઝ કરવાના ફીચર છે તમને આગળ વધીએ કે ભાઈ ચાર્ટની અંદર આ જે ફીચર છે એને કેવી રીતે યુઝ કરવા. તો આ જે પેન છે, પેન ઉપર ક્લિક કરશો એટલે તમારે ચાર્ટમાં માર્કિંગ કરવા માટે કયા કયા જે કઈ ટ્રેન્ડ લાઈન જોઈએ છે, હોરિઝોન્ટલ લાઈન જોઈએ છે કે બીજું જે પણ તમારે યુઝ કરવું છે કેવી રીતે એને યુઝ કરી શકો. અત્યારે હું તમને વાત કરું છું હોરિઝોન્ટલ લાઈનની. જો પાછળ લખેલું છે લાઈન, આ બાજુ લખેલું છે રે. તો હોરિઝોન્ટલ લાઈન અને રે માં ફરક શું છે? આ હોરિઝોન્ટલ લાઈન લઈ અને આપણે મૂકીએ, માનો કે આ હોરિઝોન્ટલ લાઈન આપણે મૂકવી છે તો આપણે જ્યાં મૂકવી છે ત્યાં આ એક કર્સર આવી ગયું છે. આ કર્સરમાં વચ્ચેનો જે બ્લુ પોઈન્ટ છે, પોઈન્ટ જ્યાં રાખશું અને પછી ક્લિક કરશું એ ત્યાં મુકાઈ જાય. દાખલા તરીકે અહીંયા રાખ્યું અને ક્લિક કરી તો અહીંયા મુકાઈ જાય. એને આપણે ન્યા નહોતી મૂકવીને અહીંયા રાખવી હતી તો આપણે આ કર્સરને અહીંયા રાખીને પછી ક્લિક કરવાનો. ક્લિક કર્યું એટલે લાઈન મુકાઈ ગઈ. હવે આ લાઈનને આપણે અપ ડાઉન કોઈ પણ જગ્યાએ મૂવ કરવી છે તો આ એરો ઉપર પોઈન્ટ તમે ક્લિક રાખીને આવી રીતે ચેન્જ કરશો એટલે તમે એને ફેરવી શકો છો. એટલે તમારે જ્યાં પણ ડોટ ટુ ડોટ જે જગ્યાએ રાખવી હતી એ રીતે તમે આને રાખી શકો છો. આપણે અત્યારે આ લાઈનને મૂકી દીધી. હવે એકવાર રે લાઈન જોઈ લઈએ કે ભાઈ રે કેવી રીતે યુઝ કરશે. તો આ રે છે, હોરિઝોન્ટલ લાઈનની જગ્યાએ રે મૂકવી છે. તો રે નું કામ શું છે? આ રે મૂક્યા પછી જમણી સાઈડનું બધું કવર કરશે, ડાબી સાઈડનું કાંઈ કવર નહીં કરે. અને લાઈનનું કામ શું છે? ડાબી સાઈડ અને જમણી સાઈડ જ્યાં ચાર્ટ ચાલેલો છે, આગળ કે પાછળ ચાલવાનો છે એ બધું કવર કરીને આપશે લાઈન. રે નું કામ એ છે કે આગળનો ચાર્ટ જે પણ બનતો હોય છે એમાં તમને આ રે દેખાશે. એટલે આપણે કોનો યુઝ કરવો એ કરી શકીએ છીએ. પછી માનો કે આ લાઈનનું આપણે કામ નથી, રિમૂવ કરી દેવી છે તો આના ઉપર ક્લિક કરશો અત્યારે તમને આ રીતના ફીચર્સ દેખાતું છે જેમાં કઈ ક્લીન કરવાનો ઓપ્શન નહીં મળે. તમારે શું કરવું છે? આને રિમૂવ કરી દેવી છે એટલે અહીંયા ડિલીટ કરવાનો ઓપ્શન આવશે, આ તમે રિમૂવ કરી શકો છો. આગળ વધીએ, ટ્રેન્ડ લાઈન ક્યાંથી યુઝ કરવી. તો આ છે ટ્રેન્ડ લાઈન. ટ્રેન્ડ લાઈન લીધા પછી એને મૂકવાની કન્ડિશન એવી છે કે તમારે 2 પોઈન્ટની જરૂર પડે. એક પોઈન્ટ માનો કે તમને એમ લાગે કે અહીંયા મૂકવી છે તો આ કર્સરને આમ રાખી અને પછી આ ક્લિક કરી દીધું. હવે આ તમારી ટ્રેન્ડ લાઈન ચાલુ થઈ છે. ચાલુ થયા પછી તમારે એને ખેંચવાની છે ઉપર નીચે, કોઈ પણ જગ્યાએ તમે ખેંચી શકો છો એટલે તમે એને યુઝ કરી શકો છો. બરાબર, જે પોઈન્ટ તમારે મેળવવાનો છે તમને જે રીતના આવડતું એવી રીતના તમે મેળવી શકો છો. આ બીજું ક્લિક કરશો એટલે આ તમારી ટ્રેન્ડ લાઈન છે એ મુકાઈ ગઈ. એટલે ટ્રેન્ડ લાઈન મૂકવા માટે 2 ક્લિક કરવાના, હોરિઝોન્ટલ લાઈન મૂકવા માટે 1 ક્લિક કરવાનું. એટલે આ રીતે તમે આનો યુઝ કરી શકો છો. આગળ વધીએ આપણે. તો આ લાઈન મુકાઈ ગઈ છે, એ લાઈનનું આપણે કામ નથી એટલે એના ઉપર ક્લિક કરશું. માનો કે તમારે કોઈ પોઈન્ટમાં ફેરફાર કરવા છે તો તમે આવી રીતે કરી શકો છો. તમને એમ લાગે કે આપણા કામની નથી, આપણે એને રિમૂવ કરી દેવી છે તો આને તમે આના પર ક્લિક કરીને આને રિમૂવ કરી શકો છો. એટલે આવી રીતે ટ્રેન્ડ લાઈન કે હોરિઝોન્ટલ લાઈન મૂકવી છે, રિમૂવ કરવી છે, ફેરફાર કરવા છે તો બધા ફેરફાર તમે કરી શકો છો. પણ આના માટે તમારે પ્રેક્ટિકલી એકવાર ક્લિક કરીને એકવાર 2 વાર 3 વાર મૂકવી જો, પછી તમને ખ્યાલ આવશે. ચાલો આગળ વધીએ. હવે માનો કે આપણે આમાં આગળના કોઈ ફીચર્સ જોવા છે તો કઈ રીતે જોઈ શકાય. ટાઈમ ફ્રેમ તમને યુઝ કરવાનું કીધું, એ કઈ રીતે ચેન્જ કરવાની. હવે આગળ વધીએ. કોઈ પણ કેન્ડલની અંદર, કોઈ પણ ટ્રેન્ડ લાઈન કે હોરિઝોન્ટલ લાઈનની અંદર આપણે કઈ ફીચર્સમાં ફેરફાર કરવા છે કે ભાઈ અત્યારે આપણે જે પણ ડ્રોઈંગ કરી છે એ ડ્રોઈંગ આપણને જે તે ટાઈમ ફ્રેમ મુજબ, માનો કે અત્યારે 1 કલાકમાં આપણે ડ્રો કરીએ છીએ તો 1 કલાકમાં ડ્રો કરેલું 1 દિવસમાંય દેખાય, 15 મિનિટમાંય દેખાય, 1 વીકમાંય દેખાય. પણ આપણે એવું નથી કરવું. આપણે વન ટાઈમ
જે પણ એનાલિસિસ કરીએ છીએ એ એક જ વાર કરવું છે, પછી ભવિષ્યમાં આપણને ક્યાંય નડવું ન જોઈએ અને કામ પણ આવવું જોઈએ. તો એના માટે તમારે શું કરવાનું, આ જે તે તમે ટ્રેન્ડ લાઈન કે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરેલી છે એના ઉપર ડબલ ક્લિક કરવાનું. ડબલ ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક પેજ ખુલશે, જેની અંદર તમારે વિઝિબિલિટીમાં આવવાનું છે સ્ટાઇલ, ટેક્સ્ટ, કોર્ડિનેટ અને વિઝિબિલિટી. આ વિઝિબિલિટીમાં તમે આવો છો પછી ત્યાંથી એનો ઉપયોગ તમે ફેરફાર કઈ રીતના કરવો છે, કઈ રીતના ચેન્જીસ કરવા છે, કયા ટાઈમ ફ્રેમમાં તમારે જોવી છે એ જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. તો વિઝિબિલિટી ઉપર આપણે ક્લિક કર્યું એટલે આ ટાઈપનું એક પેજ ખુલ્યું છે, જેની અંદર અહીંયા બધા ટીક માર્ક છે બધા, કે ભાઈ આ તમને સેકન્ડના ટાઈમમાં દેખાશે, મિનિટમાં દેખાશે, હવર્સમાં દેખાય, દિવસમાં, વીકમાં, મંથમાં, દરેક જગ્યાએ દેખાય. તો તમારે શું કરવાનું છે, આ બધા ક્લિક હટાવી દેવાના. ફક્ત તમારે 1 કલાકની અંદર રાખવાનું છે, એટલે ફક્ત અને ફક્ત તમને 1 કલાકમાં જ દેખાય, બીજે ક્યાંય નહીં દેખાય. જોઈજો, આમાં તમારે કોઈ નંબરમાં કાંઈ ફેરફાર નથી કરવાના, ફક્ત અને ફક્ત જે ટાઈમ ફ્રેમ દોરેલી છે, લખેલી છે, ત્યાં જે આ ટીક માર્ક છે એને તમારે દૂર કરવાના છે. એટલે અવર્સમાં તમે ક્લિક રાખ્યો એટલે હવે તમે કોઈ પણ ટ્રેન્ડ લાઈન ડ્રો કરશો, આના ઉપર ઓકે આપી દો, પછી કોઈ પણ ટ્રેન્ડ લાઈન ડ્રો કરો છો એ ફક્ત અને ફક્ત તમને કલાકમાં જ દેખાશે. આ આપણે જે સેટિંગ કર્યું છે ટ્રેન્ડ લાઈન માટે જ કર્યું છે, સેમ આવી રીતે હોરિઝોન્ટલ લાઈન માટે પણ આવશે. તો હવે આપણે જે ડ્રોઈંગ કર્યું એ ફક્ત અને ફક્ત 1 કલાકમાં દેખાશે. એટલે તમારી સામે આપણે એક ટ્રેન્ડ લાઈન ડ્રો કરીએ છીએ. માનો કે આ ટ્રેન્ડ લાઈન આપણે આવી રીતે ડ્રો કરી દીધી અને આને મૂકી દીધી છે. અત્યારે જે પ્રાઇસ ચાલે છે 91 થી લઈને 96 સુધીમાં આપણે આ ટ્રેન્ડ લાઈન ડ્રો કરેલી છે. હવે આપણે ટાઈમ ફ્રેમ ચેન્જ કરીએ છીએ. જોજો, એક લાઈન આ છે ને એક લાઈન આ છે. હવે 1 કલાકની જગ્યાએ આપણે 1 દિવસ કરીને જોઈ લઈએ. આ ટ્રેન્ડ લાઈન આપણને ક્યાંય દેખાતી નથી. શું કામ? કારણ કે આપણે 1 કલાકમાં ફેરફાર કર્યો છે, 1 દિવસમાં નહીં. એટલે 1 કલાકનું જે પણ એનાલિસિસ છે એ ફક્ત અને ફક્ત 1 કલાકમાં જ દેખાશે. 1 દિવસમાં જે એનાલિસિસ કરો છો ત્યાં તમારે આ વિઝિબિલિટીમાં જઈને સેટિંગમાં ફેરફાર કરવાના છે, પછી 1 દિવસમાં જ દેખાય. એટલે અલગ અલગ ટાઈમ ફ્રેમ મુજબ અલગ અલગ એનાલિસિસ તમે કરી શકો છો, જે તમને બીજી કોઈ સ્ક્રીનમાં ક્યાંય આડું નહીં આવે, નડશે નહીં, દેખાશે નહીં. એટલે શું થાય, તમારો જે ચાર્ટ છે ચાર્ટ તમને એકદમ ક્લીન દેખાય. એટલે આવી જ બધી માહિતી હવે આપણે આગળ શીખતા જવું અને આગળ વધતા જવું. અને છતાંય તમને એમ લાગે છે કે આપણે આ ફીચર્સ વિશે કે જે તે એપ્લિકેશન આ છે ટ્રેડિંગ એમાં થોડુંક વધારે આના વિશે શીખવું છે, જે તે તમને લાગતું હોય કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે આપણે જે તમારી કોમેન્ટો આવશે એ મુજબ નવા વિડીયોનો પ્લાન કરશું અને તમને જેટલું પણ સમય આપી શકું, ફ્રીમાં શીખવી શકું એટલો તમને શીખવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોમાં તમને નથી સમજાતું, રિપીટેશન કરતા રહેજો અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને આગળ બધી માહિતી મળતી જાય અને આ બધી માહિતી તમને ગમતી હોય તમારા મિત્રો સુધી